ચાલો તરફ આગળ વાત કરીએ। રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પનીર અને દૂધના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। ઇન્દિરા સર્કલની દુકાનનું પનીરનું સેમ્પલ ફેલ ગયું છે। પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટનું પનીર પર નિષ્ફળ ગયું છે। પનીરની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। વાવડીમાં ડેરી ફાર્મનું ફૂલ ક્રીમ દૂધ પણ ફેલ ગયું છે। દૂધમાંથી મિલ્ક ફેટ ઓછું મળી આવ્યું। શહેરમાં 11 જગ્યાએથી નમૂનાઓ લેવાયા। પનીર, ચીઝ, શ્રીખંડ, મસાલાના નમૂના લેવાયા અને તમામ નમૂના લેબમાં તપાસ માટે મોકલાયા। ટાગોર રોડ અને કાલાવડ રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। પિઝા ચેઇન્સમાંથી પણ નમૂનાઓ લઈ તપાસ શરૂ કરાઈ। अनुसंधाने हाल जे छे एज्युकेशन नोटिस पीरियड ની કાર્યવાહી ચાલુ છે અને નોટિસ પીરિયડ પૂર્ણ થાય એજ્યુકેશન ની કાર્યવાહી અર્થે આગળ ઉપર કામગીરી કરવામાં આવશે। ખાસ કરીને આપણે કોઈ પણ જગ્યાએથી શંકાસ્પદ નમૂનો જે છે અથવા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાંથી કોઈ પણ રો મટીરિયલ અથવા પેક ફૂડ જે છે પ્રિપેર્ડ ફૂડ એનો નમૂનો જે છે લેવામાં આવતો હોય છે। વ્યવસ્થિત સીલિંગ કરીને આ નમૂના જે છે નિયત માત્રામાં જે છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવતા હોય છે। સીલિંગ પ્રક્રિયા બાદ આ નમૂનાનું પંચરોજ કામ પણ કરવામાં આવે છે, જેમાં ફૂડ બિઝનેસ ઓપરેટરથી માંડીને ફૂડ સેફ્ટી ઓફિસરની પણ સહી લેવામાં આવતી હોય છે।